डभोई से ये खबर सामने आ रही है, जहां पर विधायक शैलेश मेहता की अगुवाई में विकास सप्ताह को मनाते हुए रवि कृषि महोत्सव का आयोजन करवाया गया। डभोई में तालुका कक्षा का रवि कृषि महोत्सव आयोजित हुआ। विधायक शैलेश मेहता की अगुवाई और उनकी विशेष मौजूदगी में डभोई सत्तरगाम पटेलवाड़ी पर यह कार्यक्रम आयोजित हुआ, जिस दौरान डभोई तालुका के किसान बड़ी तादाद में मौजूद रहे। दरअसल केंद्र सरकार की ओर से और राज्य सरकार की ओर से किसानों के लिए कई योजनाओं को अमलीकरण में लाया गया है। तब इन योजनाओं की विस्तृत जानकारी इस कार्यक्रम के दौरान किसानों तक पहुंचाई गई। इसके अलावा किसान लाभार्थियों में सहाय का भी इस दौरान वितरण किया गया और आधुनिक टेक्नोलॉजी के जरिए किसान किस तरीके से खेतीबाड़ी कर सकते हैं, इस बारे में भी उन्हें जरूरी मार्गदर्शन मुहैया करवाया गया। इस दौरान विधायक शैलेश मेहता के साथ मामलतदार PR संगाड़ा, नगर पालिका के प्रमुख बीरेन शाह, नायब पशुपालन नियामक वडोदरा डॉक्टर धवल मांडविया और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे। साथ ही बड़ी तादाद में किसानों की मौजूदगी भी यहाँ पर दर्ज की गई। समग्र गुजरात में आज रवि कृषि महोत्सव आयोजन કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે ડભોઈ તાલુકાના ખેડૂતોનો આજે રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેતી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો માટે અનેક યોજનાઓનો અમલ કરાવ્યો છે। એ યોજનાઓનો લાભ કેવી રીતે ખેડૂતો મેળવી શકે, સાથે સાથે ખેડૂતોને જે સહાય કરવામાં આવે છે, દર વર્ષે 6,000 રૂપિયા 2,000ના હપ્તા સીધા એમના બેંક એકાઉન્ટમાં જાય છે। ખેડૂતોને ખેતી માટે જે સાધનોની સહાય સરકાર મારફત આપવામાં આવે છે। પ્રાકૃતિક ખેતી આપણા રાજ્યપાલ જેના માટે ખૂબ જ ઇન્સિસ્ટ કરી રહ્યા છે અને પોતે પ્રાકૃતિક ખેતીના જ્ઞાની છે। એ બધી જ વાતો અહીંયા આગળ કરવામાં આવી અને ખેડૂતો આમાંથી કેવી રીતે લાભ લઈ શકે અને પોતાની આવક કેવી રીતે બમણી કરી શકાય, એ બાબતને અહીંયા ખેતીના વૈજ્ઞાનિકો દ્વારા, ખેતીના અધિકારીઓ દ્વારા અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે, જે ખેડૂતોએ અહીંયાથી એવોર્ડ મેળવ્યો, એમના પ્રતિભાવો દ્વારા ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે અને ખેડૂતો આમાંથી કંઈક વિશેષ લાભ પ્રાપ્ત કરીને પોતાની ખેતીમાં વધુ સારો પાક મેળવી શકે અને આવક વધારી શકે એવા પ્રયત્નો આજે અહીંયાથી કરવામાં આવ્યા છે। ત્યારે હું તમામ હાજર રહેલા ખેડૂતોને પણ અભિનંદન આપું છું અને સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અધિકારીઓના રવિ કૃષિ મહોત્સવનો सफलतापूर्वक कार्यक्रम योजवा बदल आभार व्यक्त करूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।